यत्संकल्पात् तपति तपनो वातिवात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। અત્યારે આપણે જે યુગની અંદર જીવી રહેલા છીએ એ યુગ છે કળિયુગ। આ યુગો બદલાતા રહે છે। દરેક યુગની જુદી જુદી આવરદા રહેલી છે। આ કળિયુગ 4,32,000 વર્ષ એની આવરદા છે। એનાથી તમે ડબલ કરો એટલે દ્વાપર યુગ, એટલી એની આવરદા। કળિયુગના 3 ગણા કરો એટલી ત્રેતાયુગની આવરદા, અને 4 કળિયુગની આવરદા બરાબર 1 સતયુગ। એટલે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળી, આ 4 યુગની અંદર માણસો જુદી જુદી રીતે આરાધના સાધના કરતા હોય છે। એમાં દરેક યુગની આવરદા પણ જુદી જુદી હોય છે માણસોની। કોઈ માણસ સતયુગની અંદર અવતાર ધારણ કરીને આવે તો એ વખતે એની આવરદા 1,00,000 વર્ષની હોય। કોઈ ત્રેતાયુગની અંદર અવતાર ધારણ કરીને આવે તો એની આવરદા 10,000 વર્ષની હોય। એ વખતે ભગવાન પણ એટલું જ પોતે શરીર ધારણ કરી રાખતા હોય છે। કોઈ દ્વાપર યુગની અંદર આવે તો એની આવરદા 1,000 વર્ષની, અને કળિયુગની અંદર નોર્મલ માણસની આવરદા 100 વર્ષની। આ 4 યુગ અને 4 યુગની અંદર જે માણસો, પશુઓ, પંખીઓ, આ બધાની આવરદા એ પ્રમાણે નક્કી થાય। અને ભગવાને આખું જે બ્રહ્માંડ બનાવેલું છે એ બ્રહ્માંડની અંદર 14 ફ્લોર છે। દરેકની અંદર જીવાત્માઓ રહે છે। પાતાળથી માંડી અને સત્યલોક સુધી બધી જગ્યાએ જીવાત્માઓ રહે છે। પણ આ મૃત્યુલોકની અંદર માણસ કંઈક સાધના કરી શકે, ભક્તિ કરી શકે, અને આ એક જ લોક એવો છે કે જ્યાંથી આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ। એ સિવાય બાકીના જે લોક રહેલા છે એ લોકની અંદર આપણે જઈએ તો આપણા કર્મ સારા અથવા તો નરસા જે કંઈ કર્મ કરેલા હોય એને આપણે ભોગવવાના,
અને એ જ સુખ અને દુઃખની અનુભૂતિ તે લોકની અંદર આપણને થાય. પણ ત્યાં કોઈ ભજન થતું નથી, ત્યાં કોઈ ભક્તિ થતી નથી, ત્યાં કોઈ ભગવાનના અવતારો આવતા નથી, ત્યાં કોઈ સત્પુરુષો પ્રગટ થતા નથી, અને ત્યાં કોઈ એવા પ્રકારની સાધના થઈ શકતી નથી. એટલે સૌથી અગત્યનો જો કોઈ લોક હોય તો આ મૃત્યુ લોક રહેલો છે, કે આ લોકની અંદર આપણે આવીએ તો અહીંયા આગળ સાધના થઈ શકે, અહીંયા આગળ ભજન ભક્તિ માળા માનસી કથા કીર્તન આપણે કરી શકીએ, જેના દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. આપણી આવરદા 100 વર્ષની કળિયુગમાં, અને અત્યારે દેવતાઓ જે સ્વર્ગની અંદર રહેલા છે એની આવરદા આપણા કરતા 100 ગણી વધારે. એટલે આપણું 1 વર્ષ એટલે દેવતાનો 1 દિવસ, અને એ લોકોનું 1 વર્ષ એટલે આપણા 100 વર્ષ. તો દેવતાઓ બધા સ્વર્ગની અંદર કરે છે શું? ઇન્દ્ર, ચંદ્ર, આ બધા દેવતાઓ સ્વર્ગની અંદર શું કરે? એનો કોઈ કામ ધંધો નથી ત્યાં, ત્યાં કોઈ મંદી આવે નહીં, ત્યાં કોઈ ફેમિલી લાઈફ રહેલી નથી, ત્યાં કોઈ ઇન્ટરનેટ પણ નથી, ત્યાં કોઈ કમ્પ્યુટરો પણ રહેલા નથી. પરંતુ છતાંય દેવલોકની અંદર એટલો બધો આનંદ છે, એટલો બધો આનંદ છે કે જેની કોઈ સીમા નથી. અને માણસ માત્રને 2 જગ્યાએથી ખાવાનું અને સ્ત્રીયાદિકનું આ સુખ મળી જાય, એને ત્રીજું કોઈ સુખ જોઈતું જ નથી. આખી દુનિયા તમે જુઓ, એક કવિએ બહુ સરસ વાત કરી કે ભોજન મૈથુન કી કથા, ભોજન મૈથુન કી કથા करत लुगाई लोग ताकि बात न करत जिन दीने सब भोग. भोजन અને મૈથુન, ખાવું અને વિષયો ભોગવવા, આ 2 ની જ વાત આખા વિશ્વની અંદર તમને જોવા મળશે. બાકી બધો જ વિસ્તાર ગણાય, અન્ય તમામ વાતો એને લગતી રહેલી છે. એટલે જે દિવસે તમારી ખાવામાંથી વૃત્તિ ઓછી થાય અને જે દિવસે સ્ત્રીયાદિકમાંથી તમારી વૃત્તિ ઓછી થાય, ત્યારે સમજવો કે હવે સાધનાના માર્ગની અંદર આપણે શરૂઆત કરી છે. આ કેટલું અઘરું રહેલું છે. ભોજનની અંદર તમને આસક્તિ ન રહે. ખાવ ચોક્કસ, દાળ ભાત શાક રોટલી જે કંઈ મળે એ બધું જ આપણે ખાઈએ, પણ એની અંદર આસક્તિ નહીં. થાળી તો પછાડીએ જ નહીં આપણે એમથી, પણ બિલકુલ એની અંદર આસક્તિ ન જણાય, ત્યારે સમજવો કે હવે આધ્યાત્મિક માર્ગનો પ્રારંભ થઈ ચૂકેલો છે. આ મહંત ચરિતમ દ્વારા આપણને શું થશે અંદર, જ્યારે મહિનો પૂરો કરીશું તો આપણા જીવાત્માની અંદર, આપણા જીવનની અંદર શું ફેરફાર થશે. કારણ કે ફેરફાર ન થાય તો સાંભળવાનો મતલબ શું? અને જે યુગની અંદર આપણે રહ્યા છીએ, ટેકનોલોજીનો યુગ રહેલો છે, એટલે કંઈક તો થવું જોઈએ ને. વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન, એટલે કે આપણે શોધખોળના યુગમાં જીવી રહેલા છીએ. પણ એક ચિંતકે બહુ સરસ વાત કરી કે દુનિયાની મોટામાં મોટી આ 21મી સદીની અંદર જો કોઈ શોધ હોય તો એ રહેલી છે કઈ શોધ? ધ ગ્રેટેસ્ટ ઇન્વેન્શન ઓફ ધ 21st century is that a man can change his life by changing the attitude of his mind. આપણે આપણા મગજનું વલણ બદલીએ, આપણે આપણા મગજનો એટીટ્યુડ બદલીએ તો આપણું જીવન આખું બદલાઈ જાય. એટલે આપણું માઇન્ડસેટ એ પ્રકારનું આપણે કરીએ કે જેના દ્વારા અંદર એક મજા આવવાનો પ્રારંભ થઈ જાય. બસ એટલું જ આ ચરિત્રની અંદર દૈવત રહેલું છે.
એટલે પ્રત્યેક દિન આપણે કંઈક ને કંઈક સાધના કરી રહેલા છીએ. બાળક બેસે તો એને બહુ જાજુ સમજાય નહીં, પણ એના માટે આ અગત્યનું રહેલું છે, અને વયોવૃદ્ધ માટે પણ આ એટલું જ અગત્યનું રહેલું છે. એટલે આપણે આ ચરિત્રો દ્વારા બે કામ બરાબર રીતે કરવાના છે. એક તો ખાવામાંથી વૃત્તિ આપણી ઘટે, એટલે કે ન ખાવું એવું નહીં, પરંતુ એની અંદર આસક્તિ ઘટે. અને આમે જીભની નીચે કોઈ પણ વસ્તુ જાય, એ પછી આઈસ્ક્રીમ હોય તોય ભલે, અને પીઝા હોય તોય ભલે, પછી બર્ગર હોય તોય ભલે, કે બીજું કંઈ પણ હોય તોય ભલે, એ ટાકો બેલ હોય કે જે હોય તે, પણ જીભની નીચે જાય એટલે બધા જ કાર્યક્રમ સ્વાદના પૂરા થાય. બરાબર? પાણી પી લઈએ આપણે એટલે પૂરું થઈ ગયું, એનો કોઈ સ્વાદ આવતો નથી. એટલે નારાયણદાસે બહુ સરસ એક વાત કરી છે કે જન્મ્યા પેલા જગત નોતું અને મુવા પાછળ નથી જી, વચમાં વળગ્યું જૂઠા જેવું કવિ કહે છે કથીજી. કે જન્મ્યા પેલા જગત નહોતું અને મુવા પછી રહેલું નથી, આ વચમાં વળગ્યું જૂઠા જેવું કવિ કહે છે કથીજી. ખોરાક બહાર પડ્યો હોય ત્યારે સ્વાદ નથી આવતો, આનો ખોરાક પેટમાં પડ્યો હોય ત્યારેય સ્વાદ નથી આવતો. ફક્ત જીભ ઉપર મૂકે એટલો સમય જ સ્વાદ આવે છે. બરાબર? અને તમે જો શાસ્ત્ર વાંચ્યા હોય તો તમને ખ્યાલ આવશે, આપણી જે જીભ રહેલી છે ને એમાં પણ પાર્ટ છે જુદા જુદા. અમુક પ્રકારનો સ્વાદ પાછળ જીભના ભાગમાં આવે, અમુક પ્રકારનો સ્વાદ વચ્ચેના ભાગમાં આવે, અમુક પ્રકારનો સ્વાદ આગળના ભાગમાં આવે. મધુરામ લવણ કટુ કષાય તિક્ત ભેદાત, આ શાસ્ત્રોની અંદર લખવામાં આવ્યું છે. એટલે કે 6 રસ છે, આ 6 રસની અનુભૂતિ જીભના જુદા જુદા ભાગની અંદર થાય છે. તો આપણે એવું ન કરી શકીએ કે જે સારું હોય અને આપણા સ્વાસ્થ્યને અનુકૂળ હોય એટલું પ્રેમથી જમી લેવાનું, અને જમતી વખતે ભગવાનને યાદ કરવા, જમતા પહેલા ભગવાનને યાદ કરવા, અને જમ્યા પછી યાદ કરી લેવાનું. એટલે સ્વાદની અંદર જો વૃત્તિ ટળી, જીતમ સર્વમ જીતે રસે, સર્વેન્દ્રિયાણી જેયાની રસના તું વિશેષતઃ. શિક્ષાપત્રી અને ભાગવત આ બે ગ્રંથ સરસ વાત કરે છે કે જે દિવસે રસના ઇન્દ્રિય તમારી જીતાઈ જાય એટલે વાસના જીતવા માટે સરળતા રહેશે. ધીરે ધીરે વાસના આપણી જીતાવાની શરૂઆત થઈ જશે. એટલે આપણે ધીરે ધીરે સાધના પથ ઉપર પ્રયાસ કરવો. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમના જીવન પ્રસંગો દ્વારા આપણને કંઈક એવા પ્રકારનું માર્ગદર્શન મળી જાય કે જેને લઈ અને આપણું આખું જીવન એ બદલાઈ જાય. તો પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 20/7/2023 ગુરુવાર રોબિન્સવિલની અંદર બાપા વિરાજમાન છે. આજનો દિવસ એટલે સંપ્રદાયનો એક વિશિષ્ટ દિવસ રહેલો છે, કારણ કે આજના દિવસે એટલે કે 20/7 તારીખ પ્રમાણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજને ગુરુ પદે નિયુક્ત કર્યા હતા 2012ની સાલમાં. અને એ વખતે 12 લીટીના એક પત્રની અંદર, આમ નાની નાની લીટીઓ, કઈ મોટી નહીં, 12 લીટીના નાના પત્રની અંદર બીએપીએ સંસ્થાના ગુરુ પદે અને પ્રમુખ પદે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિયુક્તિ પ્રમુખ સ્વામી મહારાજે અમદાવાદની અંદર એ કરેલી હતી. હવે આજનો આ દિવસ હતો એટલે પૂજ્ય સંતોની ઈચ્છા થઈ ગઈ કે આપણે બાપાને આ દિવસ
ને અનુલક્ષી અને થોડાક પ્રશ્ન પૂછીએ. એટલે બાપાને જુદા જુદા પ્રશ્ન પૂછે છે. એક પ્રશ્ન એવો પૂછ્યો કે બાપા, આપે પહેલી વખત જ્યારે નિમણૂકના શબ્દો સાંભળ્યા ત્યારે તમારા મનની અંદર કયો વિચાર આવ્યો હતો? કોઈ પણ વ્યક્તિને જ્યારે એવું પદ પ્રાપ્ત થાય, તમે આમ નોર્મલ હો અને એમાંથી આટલું મોટું પદ પ્રાપ્ત થાય એટલે કંઈક તો આપણને વિચાર આવે જ ને. કારણ કે બીએપીએ સંસ્થાના હવે એને વડા બનાવી દેવામાં આવે છે. જે લાખો અને હજારો હરિભક્તોના હવે ગુરુ પદે નિયુક્ત થઈ રહેલા છે. એટલે કોઈને પણ વિચાર આવે, જેમ કે આ લોકની અંદર કોઈ હોય અને એને સીધા વડાપ્રધાનનું પદ આપી દેવામાં આવે, આખો દેશ સંભાળવાનો અને વિશ્વની સાથે બધા સંબંધો રાખવાના, કેટલી મોટી પદવી થઈ જાય રાતોરાત. એક જ મિનિટની અંદર આખું બદલાઈ જાય. ત્યારે સ્વામીને કહ્યું કે બાપા, આ શબ્દો તમે સાંભળ્યા ત્યારે તમને એ વખતે કયો વિચાર આવ્યો હતો? ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે બીજો તો કોઈ વિચાર આવ્યો ન હતો, પરંતુ એ વખતે એવો વિચાર આવ્યો હતો કે શ્રીજી મહારાજ કરતા હરતા છે અને આ બધું જ એ સંભાળશે, આપણે કંઈ સંભાળવાનું નથી. મહારાજને કરતા હરતા જાણી અને હું એ વખતે વિચાર કરતો હતો કે આપણું કોઈ ગજુ નથી આમાં, અને કરનારા ભગવાન રહેલા છે. આ લાખો હરિભક્તોનું જે કાંઈ શ્રેય કરવું, લાખો હરિભક્તોને સંભાળવા, એના યોગ અને ક્ષેમનું વહન કરવું વગેરે ભગવાન કરતા છે, એમાં આપણે કશું જ કરતા નથી. બીજો પ્રશ્ન બાપાને એવો પૂછવામાં આવ્યો કે બાપા, આટલી મોટી જવાબદારી અને આટલા બધા મંદિરો, આટલા બધા સંતો, આટલા બધા પ્રશ્નો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આવતા હતા, હવે એ બધું તમારે સંભાળવાનું, તો ટેન્શન અથવા તો સ્ટ્રેસ એ તમને કંઈ થાય કે ન થાય? ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે બિલકુલ નહીં, જરાય નહીં. કારણ કે આપણે કરતા હોઈએ તો ટેન્શન થાય ને, આપણે કરતા માનીએ તો આપણને ટેન્શન થાય. આપણે બિલકુલ કરતા રહેલા નથી, કરનારા ભગવાન સ્વામિનારાયણ છે. આ તો આપણને આજ્ઞા થઈ એટલે આ સીટ ઉપર આપણે બેઠા છીએ, પરંતુ આપણે કરતા રહેલા નથી. હવે જો આ કેટલું સરસ બાપા આપણને સમજાવી રહેલા છે. આટલી મોટી પદવી પ્રાપ્ત થાય છે, પરંતુ છતાંય એને જરાય ટેન્શન નથી, સ્ટ્રેસ નથી, બાકી માણસ ગાંડો થઈ જાય. હવે અમુક કેવું છે કે રાજ્યકર્તાઓ પણ સંભાળતા હોય છે, એ પદવી જુદી છે, અને આ ધર્મની પદવી એ જુદી રહેલી છે. કારણ કે આમાં હરિભક્તોના જાત જાતના પ્રશ્નોનું સમાધાન કરવાનું છે. ઘણી વખત એવું બનતું હોય છે કે હરિભક્તોની ફેક્ટરી ચાલતી હોય અને બાપાને પૂછે કે બાપા શું કરવું, આમાં હવે એટલું બધું ચાલતું નથી. તો સ્વામી કે ચલાવો, કંઈ વાંધો નહીં આવે અને સારું ચાલશે. અને ખરેખર ભગવાનની દયાથી સારું ચાલે. ઘણી વખત એવું બને કે સારું ચાલતું હોય અને બાપાને પૂછવામાં આવે કે બાપા શું કરું? સાહેબ કે આ ધંધો બંધ કરીને બીજો શરૂ કરો. લો, હવે આ નિર્ણયો આપવા ને બધા એ અઘરા છે. 12મા ધોરણની અંદર કોઈ છોકરાઓ હોય અને એની ઈચ્છા હોય કે મારે મેડિકલમાં જવું છે, અથવા તો કંઈક એની રીતે નક્કી કરી નાખ્યું હોય, પછી બાપાને પૂછવામાં આવે કે બાપા શું કરું? તો બાપા કંઈક જુદું જ બતાવે, અને પછી એને અનુભવ થાય કે આ બાપાએ જે કહ્યું છે ને એ સારું હતું. જો હું મારી રીતે ગયો હોત તો મને મજા ન આવત. એટલે સ્વામી બાપા પોતે આપણને બોલતા હોય એવું લાગે, પરંતુ બીજો આવીને કોઈક બોલે બાવાજીમાં, બીજો આવીને કોઈક બોલે દુલા કાગ. એટલે એની અંદર બીજો કોઈક આવીને બોલતા હોય છે. જેમ કોઈ માણસને ભૂત વળગે, પ્રેત વળગે, દેખાય તો માણસ જ,
પણ એની અંદર બોલનાર કોણ હોય? બીજો હોય. એમ આની અંદર બોલનાર ભગવાન રહેલા છે. એટલે એ જે કંઈ નિર્ણય આપે, એ જે કંઈ આપણને કહે એ 100% બરાબર રહેલું છે. કારણ કે એ પોતે પોતાની જાતને કરતા માનતા જ નથી. ત્રીજો પ્રશ્ન અહીંયા આગળ બાપાને પૂછવામાં આવ્યો કે બાપા 2017ની સાલમાં ટોરન્ટોમાં આપ એવું બોલ્યા હતા કે હું ગુરુ છું એવું મને મનાતું જ નથી. હવે આ વિચાર આપને કઈ રીતે રહે છે? હવે તમે ગુરુ છો, તમારી જય બોલાવે છે અને આખો સત્સંગ મહંત સ્વામી મહારાજની જય ઊંચેથી બોલાવે છે, ગુરુ મહંત સ્વામી મહારાજ. આ બધું જ સત્સંગની અંદર આપણે જોઈ રહ્યા છીએ. છતાંય તમે એવું બોલો છો કે મને મનાતું જ નથી કે હું ગુરુ છું. આપણને તો થોડી વારમાં મનાઈ જાય. કોઈ તમને એમ કે ઓહો તમે તો બહુ ગુણિયલ છો, તો આપણને એમ થાય હોવું તો હોવું, ભલે હોવું કે ન હોવું, પણ આપણને આમ મનાઈ જાય. 5-10 આવીને કહેવા માંડે ને કે તમે તો બહુ ગુણિયલ છો, ઓહો તમારા જેવા તો કોઈ ભક્ત નથી, તો આપણને તો થોડી વારમાં મનાઈ જાય કે ખરેખર હું હોઉં તો હોઉં. પણ સ્વામી બાપા 2017ની સાલ એટલે 12 થી 17 5 વર્ષ થયા બાપા ધામમાં ગયા. પછી એક વર્ષમાં તો બાપાએ કેટલું બધું વિચરણ કરી નાખ્યું હોય, કેટલા બધા સ્થાનોની અંદર એ પોતે જે આવ્યા હોય અને કેટલી બધી જય દરરોજ એને સાંભળેલી હોય. બહાર નીકળે મહંત સ્વામી મહારાજની જય, કઈ નીકળે મહંત સ્વામી મહારાજની જય, આખો દિવસ જય 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 ચાલુ જ હોય. પરંતુ છતાંય એને મનાતું નથી કે હું ગુરુ છું. કઈ રીતે? આવો પ્રશ્ન બાપાને પૂછવામાં આવ્યો. સ્વામીએ એવી વાત કરી કે બધું મહારાજ કરે છે, આ આપણી કોઈ જય બોલાવતું નથી. મહારાજ પ્રગટ છે અને એ જ બધું આ સંભાળી રહેલા છે. આપણે તો ફક્ત માધ્યમ રહેલા એ છીએ, બાકી કરનારા તો ભગવાન જ છે. અને છેલ્લો પ્રશ્ન બાપાને પૂછવામાં આવ્યો કે બાપા કોઈક વખત એવું લાગે કે સંસ્થાનું અહિત થઈ રહેલું છે, તો શ્રીજી મહારાજનો કરતાપણું કેવી રીતે સમજવું? કોઈક વખત એવું લાગે કે આ સંસ્થાની અંદર નુકસાન જઈ રહેલું છે, આમાં તકલીફ થઈ રહેલી છે સંસ્થાને, તો એ વખતે કઈ રીતે સમજવું કે આના કરતા ને હરતા મહારાજ છે? ત્યારે મહંત સ્વામી મહારાજે જવાબ આપ્યો કે મહારાજ કોઈ દિવસ કોઈનું બગાડતા નથી. મહારાજ કોઈ દિવસ કોઈનું બગાડે ને બધાનું ભલું જ કરતા હોય છે. ગુણાતીતાનંદ સ્વામી જેમ કહ્યું છે કે મહારાજના કર્યા વિનાનું સૂકું પાંદડું પણ હલતું નથી. એટલે જે કંઈ થતું હશે એ બધું જ એમની મરજીથી થઈ રહેલું હશે. આપણને લાગે ઉપરથી કે આ પ્રકારનું અહિત જેવું, પણ એ બધું જ ભગવાનની મરજીથી થઈ રહેલું છે. તમામ પ્રશ્નોનું એક જ સમાધાન પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપ્યો કે ભગવાન શ્રીજી મહારાજ સર્વ કરતા અને હરતા રહેલા છે. બહુ સરસ ભક્ત ચિંતામણીની અંદર, હરિલીલામૃતની અંદર નિષ્કુળાનંદ સ્વામી અને દલપતરામે વાત કરી છે કે ધાર્યો બધું શ્રી હરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય, ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મનમાં મિથ્યા ધરે છે. બધું જ ભગવાનનું ધાર્યું થતું હોય છે. ચોખ્ખું પાંદડું પણ કોઈ હલાવાને સમર્થ રહેલા નથી. એક વખત શ્રીજી મહારાજ ગઢડામાં વિરાજમાન હતા અને બધા કાઠી હરિભક્તો બેઠા હતા. એમાંના એક સુરા ખાચર એ સામે બેઠેલા હતા અને વખતે વરસાદ નહોતો વરસતો. એટલે બધા હરિભક્તોએ વિનંતી કરી કે મહારાજ વરસાદ વરસાવો, કારણ કે અત્યારે આ વાતાવરણ દુષ્કાળમય રહેલું છે, તો તમે વરસાદ વરસાવો. એટલે મહારાજ કે ચોક્કસ વરસાદ વરસાવો. જો આ સુરા ખાચર બોલે કે વરસાદ વરસાવો તો હું વરસાવું. અને ટાઈમ આપ્યો કે 10 મિનિટમાં બોલવા જોઈએ સુરા ખાચર. એટલે બધા આપણા જેવા તો
એને કહે જ ને કે બોલો સુરા ખાચર, મહારાજને કહો વરસાદ વરસાવે. તો સુરા ખાચર બોલે જ નહીં, કઈ બોલે નહીં સુરા ખાચર. સુરા ખાચરને બધા વિનંતી કરે બોલો બોલો, 10 મિનિટ છે અને હવે હમણાં પછી મિનિટ તો શરૂ થઈ જાય ને, 1 મિનિટની વાર રહે. બધા ઊભા થઈ ગયા અને આપણી ભાષામાં કે ઘોકા મારવા લાગ્યા કે બોલો હવે મિનિટની વાર જ છે. તો સુરા ખાચર બોલતા જ નહોતા. અને જેવી 10 મિનિટ પૂરી થઈને 10 મિનિટ પૂરી થાય અને પછી મહારાજ કે જો ટાઈમ પૂરો થઈ ગયો, તો બધાએ સુરા ખાચર બોલો બોલો. એ કે મહારાજ વરસાદ વરસાવો. તો હવે શું છે, 10 મિનિટ પૂરી થઈ ગઈ. સુરા ખાચર પછી કહે છે એ કે મારે તો કેટલું બોલવું હતું પણ બોલાતું જ નહોતું. મારે તો કેટલું બોલવું હતું પણ બોલાતું જ નહોતું, કારણ કે મહારાજ બોલવા દે તો ને. એક વખત ગુણાતીતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી બંને રોહિશાળાની બાજુમાં નદી છે. તો આ બંને સંતો એને વિચાર કર્યો કે આપણે ગામડામાં કે ત્યાં રોહિશાળામાં ધ્યાન નથી કરવું, કારણ કે ત્યાં જો આપણે ધ્યાન કરીશું તો ગામના હરિભક્તો આવશે અને પગે લાગશે ને કંઈક પ્રશ્ન પૂછશે ને પધરામણીની વાત કરશે ને નાનું મોટું બીજું કંઈક આપણને બતાવશે. એટલે આપણે 2 જણા નદીમાં જતા રહીએ. એટલે બંને સંતો નદીમાં રાત્રે જતા રહ્યા. નદીમાં જઈ અને 2 જણા ધ્યાનમાં બેસી ગયા. હવે જેવું ધ્યાનનું ત્યાં આગળ નક્કી કર્યું અને ધ્યાનમાં બેઠા, એ વખતે એક અલગોતરાનો કાબો ભરવાડ, એ ત્યાં રાત્રે તો બધા રહેતા હોય ને નેસની અંદર આજુબાજુ, અને એને રાફડિયા બોલવાનો પ્રારંભ કર્યો. રાફડિયા એટલે એક પ્રકારના છંદ દુહા, જે કંઈ આપણે સમજીએ. આ 2 જણા ધ્યાન કરે છે અને પેલા એ શરૂઆત કરી રાફડિયા બોલવાની જોર જોરથી. તો આ બંને સંતો વિચાર કરે છે હવે ગામડામાંથી આપણે અહીંયા આવ્યા શાંતિ ભાળીને, શાંતિ જોઈને, તો આને તો રાફડિયા શરૂ કર્યા. હવે શું કરું? એટલે ગુણાતીતાનંદ સ્વામી કૃપાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી ચિંતા ન કરો, આપણું એ બધી વ્યવસ્થા કરી શકીશું. અને ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં આગળ સંકલ્પ કર્યો કે આ અલગોત્રાનો કાબો ભરવાડ, એને એક પણ રાફડિયો યાદ ન આવે. એટલે ઉપરથી સ્વિચ ઓફ કરી દીધી. એને કઈ યાદ જ ન આવે, કશું યાદ જ નહીં. અને આખી રાત એ આમ ઇધરથી ઉધર ને ઉધરથી ઇધર આમ ફર્યા રાખે, પણ એકેય એની રાફડિયો જ યાદ ન આવે, એકેય છંદ દુહા કઈ યાદ જ ના આવે. અને આ બંને સંતો જ્યારે સવારનો પહોર થયો એટલે નદી તો હતી, સ્નાન કર્યું, ત્યાં આગળ કપડા બપડા બદલી દીધા, પૂજા થઈ ગઈ. અને પેલો ભરવાડ ત્યાં આમ નજીક આવ્યો, સંતોની નજીક, પ્રણામ કર્યા. ગુણાતીતાનંદ સ્વામી કે શું નામ તારું? તો કે કાબો. અને કાબાએ પ્રણામ કર્યા એટલે ગુણાતીતાનંદ સ્વામી સેજે સેજે પૂછ્યું કે શું કરે છે? તો કે અહીંયા આગળ બસ આ ઢોર ને બધું ચારું છું અને અહીંયા આગળ રહું છું. પણ એમને સામેથી વાત કરી ગુણાતીતાનંદ સ્વામીને કે સ્વામી આજે એવું થયું કે હું આમ તો આખી રાત કોઈક વખત જાગું, કોઈક વખત સવાર સુધી, અથવા તો કોઈક વખત અડધી રાત જાગું, અને રાતનો પહોર હોય એટલે મને આનંદ આવે એટલે રાફડિયા બોલું, એક પ્રકારના છંદ બોલું. અને 3 દિવસ બોલું ને તોય ખૂટે નહીં એટલા મેં કંઠસ્થ કર્યા છે. એટલે 24 કલાક 72 કલાકનું મેટર કહીએ ને, એટલું હું બોલું તોય ખૂટે નહીં. પણ આજે ખબર નહીં એકેય યાદ ન આવ્યો, એકેય યાદ નથી આવતો. તારા ગુણાતીતાનંદ સ્વામી કે અમે સ્વિચ ઓફ કરી દીધી, જા હવે તને યાદ આવશે. અને તરત બધું યાદ આવવા મળી ગયું. એટલે ભગવાન અને સંત એનો ધાર્યું જ બધું થતું હોય છે. માનવ જાણે મેં કર્યો અને કરતલ દૂજો કોઈ, આદરા અધૂરા રહે અને હરિ કરે સો હોય. તમે જો મહાભારતની અંદર એક બહુ સરસ પ્રસંગ આવે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું અને ભગવાન કૃષ્ણચંદ્ર એ તો દ્વારિકાના રાજા બની ગયા. આ બાજુ અર્જુન હસ્તિનાપુરની અંદર પોતે જાય છે અને
ભગવાન કૃષ્ણચંદ્ર હવે અર્જુનથી તો જુદા પડી ગયા. પોતપોતાની રીતે બંને રહેવા લાગે છે. પાંડવો કૌરવો તો બધા મૃત્યુ પામ્યા હતા. ભગવાન દ્વારિકાની અંદર 100 વર્ષ રહ્યા. 11 વર્ષ ગોકુળની અંદર રહ્યા, 14 વર્ષ મથુરાની અંદર રહ્યા, 25 અને 100 વર્ષ દ્વારિકાની અંદર રહ્યા. 125 વર્ષ ભગવાન કૃષ્ણચંદ્રે દેહ રાખેલો. શરદ છતમ વ્યતીતાય પંચવિંશાધિકમ પ્રભોહો, એ ભાગવતની અંદર બતાવવામાં આવેલું છે. 125 વર્ષ ભગવાન રહ્યા. હવે અર્જુન ભગવાન કૃષ્ણચંદ્ર પ્રભાસ ક્ષેત્રની અંદર ધામમાં જાય છે. અને ધામમાં જતા પહેલા અર્જુનને કહે છે કે અર્જુન, તું આ બધા જે પટરાણીઓ છે વગેરે એનું રક્ષણ કરજે અને આ બધાનું તું સંભાળજે. હવે અર્જુન ભગવાન ગયા પછી આમ નીકળે છે બધાને લઈને, તો કાબા લોકોએ એટલે કે સામાન્ય લોકોએ આ અર્જુનને લૂંટી લીધો. અર્જુન એની પાસે હારી ગયો. એટલે અર્જુનને વિચાર થયો કે મારું ગાંડીવ એનું એ છે, હું એનો એ છું, મારી અંદર તાકાત પણ એની એ છે, હું હારી કેમ ગયો? મહાભારતની અંદર અર્જુન 10,000 હાથીનું બળ ધરાવતો હતો અને અર્જુનને કોઈ હરાવી ન શકે એટલો તાકાતવાળો હતો અર્જુન. ખાલી ગાંડીઓ આમ કરતો અર્જુન, મોટા મોટા યોદ્ધાઓ ધરાશાયી થઈ જતા, એટલી તાકાત અર્જુનમાં હતી. તો પણ અર્જુન હારી ગયો. કેમ? કૃષ્ણ ભગવાન ગયા. બળ કોનું હતું? કૃષ્ણ ભગવાનનું હતો. સમો સમો બળવાન નહીં પુરુષ બળવાન, સમો સમો બળવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. એનું એ ધનુષ્ય એના એ બાણ હતા, પણ કાબે અર્જુન લૂંટ્યો. કાબા લોકોએ અર્જુનને લૂંટી લીધો. કેમ? તો કે કૃષ્ણ ગયા. એટલે નિષ્કુળાનંદ સ્વામી એના કાવ્યની અંદર લખ્યો કે કૃષ્ણ પધાર્યા કેડ્યાની વાત શ્રી ભાગવતે બાકી, કર્યો અસુરે બહુ ઉત્પાત હરિ નારી ઘેર રાખી. અર્જુન હું ઉપજ્યો કાય, ગાંડીવ ઘણું એ હતું તોય ન થઈ તેહની સહાય. કે બુઢા પણ આવ્યું નહોતું માટે પ્રભુ ગયા પછી એમ થાય. તેના સંશય સિયા સમા સમૂ રહે કહો કેમ, જેના રખવાળ ગયા. કે જેના રખવાળ જાય પછી સમૂહ રહે નહીં. એટલે ભગવાન કરતા ને હરતા છે એકદમ દ્રઢ રાખવું બરાબર. અને જો એ દ્રઢ હોય તો કોઈ દિવસ આપણને જીવનમાં વાંધો ના આવે. સારો પ્રસંગ કે નરસો પ્રસંગ બનવાનો છે, દરેકના જીવનમાં બને જ. કોઈ માણસ એવો નથી કે જેના જીવનમાં આવી મુશ્કેલી કે આફતો ન આવે. આવે જ. એ વખતે જો કરતાપણું રાખ્યું હોય ભગવાનનું તો વાંધો આપણને કોઈ દિવસ ન આવે. એટલા માટે ભાગવતની અંદર એક બહુ સરસ વાત કરી કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ ગીતા. તો ભગવાન સર્વ કરતા છે, આપણા હૃદયમાં રહી અને આ બધું જ પોતે સંભાળી રહ્યા છે ને કરી રહેલા એ છે. જે મહાભારતના યુદ્ધનો પ્રારંભ થવાનો હતો, અર્જુન કહે ભગવાન મારે લડવું નથી. ત્યારે કૃષ્ણ ભગવાન શું કહે છે? અર્જુન હું તને કહું લડવા તૈયાર થા, અને તું લડવાનો જ નથી. આ બધા તને દેખાય છે મયા એવ એતે નિહતા પૂર્વમેવ. આ બધાને મેં પેલા મારી નાખેલા છે, આ બધાને પેલા મેં મારી નાખેલા છે. મયા એવ એતે નિહતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન. તારે તો નિમિત્ત બનવાનું છે, બાકી મારનારો તો હું છું અને તારનારો પણ હું છું. માટે તસ્માત ત્વમ ઉત્તિષ્ઠ યશો લભસ્વ જીત્વા શત્રુન
ભુંક્ષ્વ રાજ્યમ સમૃદ્ધમ. તારે તો યશ મેળવવાનો છે, મારી આજ્ઞા એ કરીને આ બધું કરવાનું છે. બાકી તું કરતા રહેલો નથી, તારે નિમિત્ત બનવાનું છે. એટલે કોઈક વખત કોઈક સારા કાર્યમાં ભગવાન આપણને નિમિત્ત બનાવે ને ત્યારે યશ બીજાને આપવો, આપણે નહીં લેવાનો, ભગવાનને યશ આપવાનું. કોઈક વખત આપણાથી કંઈક સારું કામ થઈ જાય તો આપણે ભગવાનનો આભાર માનવાનો. હે ભગવાન, તમે મને નિમિત્ત બનાવ્યો, એ મારા સદભાગ્ય રહેલા છે. એટલે ઘણાને ભગવાન નિમિત્ત બનાવતા હોય છે. સારું કે નરસું કંઈ પણ થાય ઉપર ભગવાનને સોંપી દેવું, અને આપણા હાથમાં કશું જ નથી. ધારો કે તમે ઘરેથી અહીંયા આગળ આવ્યા, નક્કી થોડું છે કે આપણે પહોંચી શકીએ, રસ્તામાં એક્સિડન્ટ થાય તો આપણે શું કરીએ? આપણે નક્કી થોડું કર્યું હોય, કોઈક વખતે એક્સિડન્ટ થઈ જાય. કંઈ નક્કી નથી દુનિયાની અંદર. ભુજની અંદર માણસો સૂતા હશે, રાત્રે સવારે ઉઠ્યા જ નથી. હવે એનું આપણે કઈ રીતે નક્કી કરવાનું? મદ્રાસની અંદર લોકો દરિયા કિનારે બિચારા ફરવા ગયા હતા. દરેક માણસ દરિયા કિનારે ફરવા તો જતા જ હોય ને. તો મોજું આવ્યું, 40,000 લેતું ગયું. હવે એમાં આપણું શું કર્તવ્ય છે? આપણે થોડાક દરિયામાં એવી રીતે જતા રહેતા હોઈએ છીએ. ભગવાનનું કર્યું સંપૂર્ણ થાય છે એટલે આપણે એની ઉપર સોંપી દેવું. જો આ સત્પુરુષની એકદમ વિશેષતા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ આટલા એને પ્રશ્નો પૂછ્યા તો દરેકમાં શું બોલે છે કે હું માનતો જ નથી, બધું કરનારા કોણ છે? ભગવાન છે. જેમ બાપા માને છે તો આપણે માનવું તો જોઈએ ને. આપણા ઘરની અંદર ચોક્કસ વ્યવસ્થા બરાબર કરવાની. તમે એકદમ અપ ટુ ડેટ, તમે પિતા હો તો પિતા તરીકેનો રોલ બરાબર ભજવો. પિતા તરીકેનો રોલ બરાબર ભજવો. તમે માતા હો તો માતા તરીકેનો રોલ બરાબર તમે ભજવો. તમે દાદા હો તો દાદા તરીકેનો રોલ બરાબર ભજવો. દાદી હો તો દાદી તરીકેનો રોલ ભજવો. દીકરી હો તો દીકરીનો રોલ ભજવો. વહુ હો તો વહુનો વહુ બરાબર રોલ બરાબર ભજવો. તમે જે હો તે ઘરની અંદર રોલ બરાબર એ ભજવવાના આપણે. અને એમાં ભગવાનનું કરતા પણ બરાબર. ઘણા જો એમાં બેઠા હશે, મને ખબર નથી, પણ કોઈકને ડાયાબિટીસ તો થયો હશે ને, ત્યારે ચાલુમાં હશે. કોઈક તો ડાયાબિટીસના પેશન્ટ હશે, જો સામે દેખાય છે. શું નામ તમારું? અરવિંદભાઈ છે, એમને ડાયાબિટીસ છે. તો તમે એવું નક્કી કરેલું કે મને ડાયાબિટીસ આવે? તો કઈ નક્કી નથી કરેલું. ખાંડ ખાવાથી ડાયાબિટીસ નથી થતો, સાકર ખાવાથી ડાયાબિટીસ નથી થતો, ગળ્યું ખાવાથી ડાયાબિટીસ નથી થતો, પણ થયા પછી નહીં ખાવાનું. એટલે આ ખાંડ વગેરે ખાવાથી કઈ ડાયાબિટીસ ન થાય, પણ થાય પછી એને ન ખવાય આ ખાંડ વગેરે. તો આપણે ક્યાં નક્કી કર્યું કે ડાયાબિટીસ આવે? પણ આવે કોઈકને. લો, કોઈકને વળી હાર્ટ એટેક આવે, કોઈકને કંઈક બીજું થાય, ત્રીજું થાય, આ બધું થાય. એટલે કર્મનું કૂટણું સકલ સંસારમાં લખ્યું લલાટમાં અણવાંછે આવી મળે. યત વિધિના લલાટ લિખિતમ તન માર્જિતુમ કહ ક્ષમઃ. ભગવાને જે કંઈ લખેલું હોય, નિર્ધારણ કરેલું હોય એ થાય ને થાય જ. એટલે એની અંદર આપણો કોઈ રોલ નથી. આપણે પ્રાર્થના કરીએ અને પુરુષાર્થ એ આપણા હાથમાં છે. પ્રારબ્ધને જો બદલવું હોય તો પુરુષાર્થ બદલી શકે. પુરુષાર્થ એવો કરવો કે આપણું પ્રારબ્ધ બદલાઈ જાય. ભગવાનને આ પણ ઈચ્છા થઈ કે આનું પ્રારબ્ધ હવે મારે બદલી નાખવું છે, એટલે પુરુષાર્થ બરાબર એ કરવો. અને જો પુરુષાર્થ આપણે બરાબર કરીએ તો ભગવાન આપણા ફેવરની અંદર બધું જ કરતા હોય છે. એટલે જો પુરુષાર્થ સત્પુરુષોએ કોઈ બાકી રાખ્યો છે. હવે ગુણાદિતાનંદ સ્વામીથી માંડીને મહંત સ્વામી મહારાજ કેટલો પુરુષાર્થ એ લોકોએ બરાબર રીતે કરેલો છે. એટલા માટે ભગવાનને કરતા હરતા બરાબર જાણવા સાર. એક વખત એવું બન્યું, ભાગવત ગ્રંથ છે એના બહુ જ સારા ભાષ્યકાર કહીએ અથવા તો ટીકાકાર કહીએ એ શ્રીધર સ્વામી, જેને ભાગવતની બહુ સુંદર ટીકા લખેલી છે. એ એક વખત ઘરે બેઠેલા હતા અને એનો દીકરો આમ તાજો હજો જન્મેલો હતો.
શ્રીધર સ્વામીની એવી ઈચ્છા કે મારે સંસારનો ત્યાગ કરીને જતું રહેવું છે. આ સંસારમાં મારે રહેવું નથી. મારાથી લગ્ન થઈ ગયા અને હવે શું કરું? એની બહુ જ ઈચ્છા કે સંસારનો ત્યાગ કરીને જતું રહેવું છે. પણ હવે દીકરો તાજો જન્મેલો હોય એને અને પત્નીને આ બધું છોડીને કઈ રીતે જવું? બરાબર એ જ વખતે એક પ્રસંગ એના ઘરમાં બન્યો. પેલી ગરોળી હોય ને ઉપર, ગરોળીઓ તો છતમાં ફરતી જ હોય. એક ગરોળી પડી અને ગરોળી સગર્ભા હતી, એટલે એના પેટની અંદર જે બચ્ચું હતું, હવે ઉપરથી નીચે ધડાક કરતી પડી એટલે એના પેટમાંથી નાનકડું બચ્ચું બહાર નીકળ્યું અને ગરોળી મરી ગઈ, બચ્ચું જીવતું હતું. જે પછડાટ થયો એને લઈને ગરોળી તો મરી ગઈ. એના પેટમાંથી પેલું બચ્ચું નીકળ્યું એ જીવતું હતું. અને આ શ્રીધર સ્વામી જોતા હતા અને પેલો વિચાર ચાલુ હતો મારે સાધુ થવું છે અને આ સંસારમાં હું ખોટો ફસાઈ ગયો. આમ તો ઘણાને એવું લાગતું હોય છે, કારણ કે અમે ઘરે ઘરે ફરીએ ને એ વખતે અમને કહેતા હોય છે કે આના કરતા તમે સુખ્યા થઈ ગયા. એટલે આ શ્રીધર સ્વામીને એવો વિચાર આવ્યો કે મારે સાધુ થવું છે ને આ કેવી રીતે સંસારનો ત્યાગ કરવો. બરાબર એ જ વખતે ભગવાને સરસ એક પ્રસંગ બનાવ્યો. હવે એ ગરોળીનું નાનું બચ્ચું હતું, હવે એનું તો કોઈ નહીં, કારણ કે માં મરી ગઈ, એના પિતાનું તો કઈ ભાળ હોય નહીં. એટલે હવે આનું પોષણ કોણ કરશે? આ જીવશે કઈ રીતે? બરાબર એ જ વખતે એક નાનકડું જીવડું એ ગરોળીના બચ્ચાની પાસે આવ્યું. અને ગરોળી તો જીવડા ખાતી હોય છે. આ નાના બચ્ચાએ તરત પેલા જીવડાને પકડી લીધું અને ખાઈ ગયું નાનું બચ્ચું. અને ધીરે ધીરે ચાલવા માંડ્યું. પાછું બચ્ચું જીવડું ખાઈને ચાલવા માંડ્યું. શ્રીધર સ્વામીને વિચાર થયો કે આ ગરોળીના બચ્ચા માટે પણ ભગવાને ખોરાકની વ્યવસ્થા જન્મતાની સાથે જ કરી દીધેલી છે, તો મારા દીકરાને નહીં સાચવે ભગવાન. એમ કરીને સંસારનો ત્યાગ કરી દીધો અને એની પત્નીને ત્યાં આગળ પ્રણામ કરીને નીકળી ગયા. એની પત્નીનો કોઈ વાંધો આવ્યો નથી. એટલે ટૂંકમાં જે કંઈ થાય એ બધું ભગવાનને લઈને થતું હોય છે એવું આખો દિવસ સમજવાનું અને છતાંય જગતની અંદર બરાબર કામ કરવાના, એકદમ અપ ટુ ડેટ કામ કરવાના, બિલકુલ એની અંદર ગડબડ નહીં કરવાની. જો એવી રીતે આપણે કરીએ તો તમને એનું ફળ શું મળે? 3 ફળ મળે. પહેલું ફળ, આપણા જીવનની અંદર પરમ શાંતિ રહે, કોઈ દિવસ ઉચાટ ન રહે, કોઈ દિવસ રઘવાટ ન રહે, કોઈ દિવસ અંદર તમે આઘા પાછા ન થઈ જાઓ. એકદમ જે કઈ ખાલી જોતા રહો અને નિરીક્ષણ કરતા રહો, જેને કહેવાય પ્રતિપલ જાગૃતિ, પ્રતિપળ અવેરનેસ. આપણે માણસ જાગૃતથી આ બધું જોયા રાખે. જે ઘટનાઓ, હું તમને પ્રસંગ કહું. કોઈ રામ રાજ્યની અંદર અથવા તો રામનું પાત્ર ભજવતા હોય, તમે રામની સિરિયલ તો જોયેલી છે આખું રામાયણ. હવે એની અંદર જે રામનું પાત્ર ભજવનાર જે હશે તે આપણને ખબર નથી, પણ જે હોય તે, હવે એ રામનું પાત્ર ભજવે છે અને એમાં એને પેલો વનવાસે થાય છે અને એની સીતા રાવણ ઉપાડી પણ જતા હશે ને, ઉપાડી જાય ને, કારણ કે તો બને ને. હવે જે રામ થયા હશે ત્યાં સિરિયલની અંદર એને કઈ આમ અસર થાય? સીતા ઓલો રાવણ એ તો ઉપાડી જાય ને પાછા બધા ભેગા થઈને ચા પાણી પીતા હશે ને, કારણ કે આ તો એટલે નાટક છે, આ તો સિનેમા છે, આ રિયલ છે? રિયલ બિલકુલ નથી. એને કઈ અસર જ ન હોય અંદર, અને છતાંય રડે તો ખરા ને. હવે કઈ રીતે સીતામૈયા રડતા હશે અને રામે રડતા હશે, કારણ કે રડવું તો પડે ને રામાયણ પ્રમાણે. તો એ વખતે આંખમાં કંઈક એવું નાખતા હશે એટલે આંસુ આવ્યા રાખે, બાકી બધા જ ખોટા આંસુ હોય, એકેય સાચું આંસુ ન હોય. અને આમ જોયા રાખે અને મનમાં તો એ હસતા હશે એટલે આ નાટક છે. તો એ જેમ નાટક ભજવે છે એમ સાચા નાટક ભજવો ને તમે ઘરે જઈને, સાચા નાટક ભજવવાના. બધું થયા કરે છે અને આપણે એના દ્રષ્ટા રહેલા છીએ, એના દ્રષ્ટા આપણે બની જઈએ. દ્રશ્ય અને દ્રષ્ટા જો બરાબર આપણે
દ્રષ્ટા બની જઈએ તો કોઈ દિવસ એ વાંધો ના આવે, શાંતિ રહે. દુનિયામાં બધું થાય પણ આપણને એની અસર ન થાય. બીજો, અપેક્ષાઓ ઘટી જાય તમારી. ભગવાનને કરતા હરતા જાણો તો અપેક્ષાઓ ઘટી જાય. જો બાપા અહીંયા આગળ આવ્યા હોય એટલે તમારે પ્રયત્ન ચોક્કસ કરવાનો કે બાપાના દર્શન થાય એવી રીતે. અને કોઈક વખત નજીકથી થતા હોય તો પ્રેમથી બાપાના દર્શન કરી લેવા. પણ કદાચ કોઈક વખત ન થાય તો વસવસો નહીં રાખવાનો કે હો મને નજીકથી દર્શન નથી થયા, હવે શું, મારી કોઈ વ્યવસ્થા ન થઈ, ફલાણું ન થયું, ઢીકડું ન થયું, વગેરે વગેરે. અરે વ્યવસ્થા છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નજીકથી કે દૂરથી એનો કંઈ ફેર પડતો નથી, કોઈ ફેર ન પડે. અહીં બેઠા બેઠા તમે મહંત સ્વામી મહારાજને યાદ કરો, આપણી બાજુમાં જ બેઠા છે. આપણી બાજુમાં નહીં, આપણા હૃદયમાં જ બેઠા છે, આપણી આજુબાજુ પણ રહેલા છે. એટલે થાય તો ચોક્કસ કરવાનું, ન થાય તો ક્યારેય વસવસો નહીં રાખવાનો. આ ઘણી વખત એવા બનતું હોય છે જગતની અંદર, કોઈકને છે ને આમ વગર મહેનતે પૈસા મળવા જ લાગે. ઘણા એવા હોય છે, આમ કાંઈ મહેનત કરતા ન હોય, ખબર નહીં જ્યાં નાખે તે હવરું જ પડે. અને અમુક બિચારે એવા હોય જ્યાં નાખે તો ઊંધું જ પડે, જ્યાં નાખે તે ઊંધા જ પડ્યા રાખે બધું. અને કાંઈ આખી જિંદગી બે પાંદડે થાય નહીં, એક જ પાંદડું રહે, બીજા પાંદડે જ ન થાય. તો કે મરી ગયા આપણે. અને કાંઈ પૈસા, અને ઓલો કાંઈ કરતો નથી તોય ખબર નહીં પૈસા આવ્યા જ રાખે છે. ભાઈ એના ભાગ્યમાં છે, ભગવાન એને આપે છે, તને એટલા માટે નથી આપતા કે કદાચ એમાં તું બંધાઈ જા એટલે નથી આપતા. પણ સ્વિચ ઉપર છે, સ્વિચ નીચે નથી. આપણે એવું માનતા હોય કે સ્વિચ નીચે છે, સ્વિચ બધી ઉપર રહેલી છે. એ પ્રમાણે કરીએ તો અપેક્ષા ન રહે ને પૂર્ણ શાંતિ થાય. કોઈ દિવસ, ત્રીજી વાત, કોઈની ઈર્ષા ના આવે, કોઈ દિવસ કોઈની ઈર્ષા ના આવે, એકદમ શાંતિ રહે. અને અભિમાન પણ કોઈ દિવસ ના આવે. જેમ કીર્તનની અંદર ગાયો કે સમરથ શું ન કરે પ્રભુ પલમાં ચાહે સો કરે. ભગવાન જ બધું કરતા. છત્રપતિને ભિક્ષા મંગાવે અને રંકને રાય બનાવે. કોઈ એવી કલ્પના કરી શકે કે બાઉદીન એ આ દીવાન થઈ શકે? લાકડા વેચતો બાઉદીન ત્યાં એ ઉપર ચડી જાય ને દીવાન બની જાય. અરે નરેન્દ્ર મોદી પોતે જ બોલે છે કે હું તો રેલવેની અંદર ચા વેચતો. કોઈ કલ્પના એવી કરી શકો? રેલવેમાં ચા વેચતો માણસ એક છોકરો હશે કે જે એની ઉંમર હોય તે, અને એ ભારતના વડાપ્રધાન થાય અને વિશ્વમાં એની નામના થાય. આ કોઈને કલ્પના આવે? ચા તો કેટલાય વેચતા હોય છે લારીઓ ઉપર, અને આ ટ્રેનના ડબ્બાઓની અંદર કોણ વડાપ્રધાન થયા એક તો બતાવો, આ નરેન્દ્ર મોદી સિવાય. હવે એના ભાગ્યમાં હશે, ભગવાને લખ્યું હશે ને એના દ્વારા ભગવાનને કામ કરવું હશે તો આજે ભારતના વડાપ્રધાન છે, ચીફ મિનિસ્ટર પોતે રહ્યા, અને આ બધું થયું. એટલે ક્યારેક કોને ભગવાન શું આપતા હોય છે એ એના હાથની અંદર રહેલું છે. એટલે આપણે ભગવાનને કરતા હરતા બરાબર જાણવા, પણ કરતા હરતા આપણે નથી જાણી શકતા. એનું કારણ એટલું છે, આપણે એવું માનીએ છીએ કે મારાથી થાય છે, મેં કર્યું. આ ભાષા જ આપણે છોડી દઈએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની જેમ. હવે તારીખ 23/7/2023 રવિવારનો દિવસ છે. પરમ પૂજ્ય સ્વામી બાપા રોબિન્સવિલની અંદર વિરાજમાન છે. કર્ણાટક રાજ્ય એના આદિ ચુનચુનગીરી મઠના જે વર્તમાન ગુરુદેવ, જેનું નામ છે નિર્મલાનંદનાથજી, એ પરમ પૂજ્ય સ્વામી બાપાના દર્શન કરવા માટે પધાર્યા. જ્યારે આવ્યા ત્યારે એમને કહ્યું કે અમે આપની સાથે એકદમ જોડાયેલા છીએ. અમારી સંસ્થા અને બીએપીએસ સંસ્થા, આ બંને સંસ્થા અમે એક જ માનીએ છીએ. તમારી સંસ્થા ને અમારી સંસ્થા જુદી નથી. અમે એવું નથી માનતા કે આ બધું જુદું છે. અમે તો એવું માનીએ છીએ કે બે સંસ્થા એક જ છે, અલગ અલગ અમે માનતા નથી. જ્યારે બીએપીએસ સંસ્થાના સંતોને
અમે મળીએ છીએ ત્યારે અમને એવું લાગે છે કે અમે અમારા સંતોને મળી રહેલા છીએ. અમને તમારા વિશે એટલો બધો ભાવ રહેલો એ છે. પછી એને ઇંગ્લિશમાં બાપાને વાત કરી અને એવું કહે છે કે થ્રુ એડમિનિસ્ટ્રેશન એન્ડ અધર થિંગ્સ વી હેવ બીન ડુઈંગ ડિફરન્ટલી. ઇમોશનલી વી આર કનેક્ટેડ અને સ્પિરિચ્યુઅલી વી આર વન. એટલે કે આપણે એડમિનિસ્ટ્રેશનની દ્રષ્ટિએ, વ્યવસ્થાની દ્રષ્ટિએ આ જુદું જુદું એ બધું કરી રહ્યા છીએ અને એકદમ આ ઇમોશનલ એટલે કે ભાવનાની રીતે આપણે બધા જોડાયેલા છીએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે બધા એક રહેલા છીએ. અને બાપા બહુ રાજી થઈ ગયા. પછી બાપા એમને કહે છે કે તમે ખરેખર અહીંયા આગળ પધાર્યા અને અમને બહુ આનંદ એ થયો. અને પછી એ પણ સ્વામીશ્રીને એ કહે છે કે આપના દર્શન મને થયા. સ્વામી કે અમને પણ તમારા દર્શન થયા. પછી સ્વામી એમને કહ્યું, એટલે એમને પહેલા કહ્યું બાપાને કે સ્વામી મને આશીર્વાદ તમે આપો. તો ધર્મગુરુ છે. સ્વામીએ સામેથી કહ્યું કે તમે મને આશીર્વાદ આપો. બે એકબીજા આશીર્વાદ માગી રહ્યા છે. અને વર્ષોથી એમના જે ગુરુદેવ હતા એ પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાથે જોડાયેલા હતા. અને આ ગુરુદેવજી પણ બાપાની સાથે સારી રીતે જોડાયેલા છે અને બહુ જ મોટું નામ છે સાઉથ ઇન્ડિયામાં. અને ગવર્મેન્ટ એને બધી સગવડ પણ આપે છે, કારણ કે એના સાઉથ ઇન્ડિયાની અંદર બહુ જ મોટા મોટા આશ્રમો છે. અમે એના આશ્રમમાં ઘણી વાર ગયા છીએ. અહીંયા આગળ એમના ગુરુજી આવ્યા હતા, ત્યાં આગળ રિસીવ કરવા માટે અમે ગયા હતા. અને એ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા. તો અહીંયા આગળ ગુજરાત ગવર્મેન્ટ એને વ્યવસ્થા બધી આપે અને હેલિકોપ્ટર પોતાનું છે. આ બધું જ પોતે ફરતા હોય છે દેશ વિદેશની અંદર. અને લગભગ મોટી મોટી 400 જેટલી એની પાસે સંસ્થાઓ રહેલી છે. એટલે સાઉથ ઇન્ડિયામાં ઘણું બધું એનું મોટું નામ ગણાય. એટલે અહીંયા આગળ એમને બહુ જ એક સરસ વાત કરી કે સ્વામીજી આધ્યાત્મિક રીતે આપણે બધા એક રહેલા છીએ. ભલે કદાચ એડમિનિસ્ટ્રેશન જુદું જુદું દરેકનું હોય, પણ આધ્યાત્મિકતા આપણા બધામાં એક જ રહેલી છે. જો તમામ ધર્મ ગુરુઓ આ પ્રકારની એક ભાવના રાખે તો આખા વિશ્વની અંદર શાંતિ શાંતિ અને શાંતિ જ થઈ જાય. ધર્મ વિવિધ રહેલા છે પણ ધાર્મિકતા એક છે. ભલે ગમે તે ધર્મ હોય, બધા જ ધર્મની અંદર અમુક પાયાના સિદ્ધાંતો સરખા જ રહેલા છે. જેમ કે સત્ય બોલવું, અહિંસા રાખવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, અપરિગ્રહ એટલે કે કોઈ પણ પ્રકારનો સંગ્રહ ન રાખવો, અસ્તેય એટલે કે ચોરી ન કરવી, ભાતૃભાવ રાખવો, વસુધૈવ કુટુંબકમ આ તો બધા ધર્મની એક જ પ્રકારની ભાવના રહેલી છે. સદાચાર રાખવો, દરેકનો આદર કરવો, આ તમામ ધર્મની અંદર સરખા સિદ્ધાંતો રહેલા છે. અને આપણે ઘણી વખત સાંભળી ચૂકેલા છે, મજહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના. કોઈ દિવસ ધર્મ એવું ન શીખવાડે કે એકબીજા પ્રત્યે વેર રાખવું. આજે ધર્મના નામે કેટલા યુદ્ધો જગતની અંદર થાય છે. તમને સાંભળીને દુઃખ થશે. જેટલા યુદ્ધો બીજી રીતે નથી થયા એટલા યુદ્ધો ધર્મના નામે થયેલા છે. ધર્મ ધર્મ લડે એ કેવું ગણાય? ધર્મ તો બધાને શાંતિને સુખ આપતા હોય છે. એટલે ધર્મની અંદર કોઈ દિવસ ઝઘડા ન હોવા જોઈએ. અને તમામ ધર્મ ગુરુઓ ભેગા થઈ અને એક પ્રકારે જો નક્કી કરે તો મને એવું લાગે છે કે દુનિયામાં શાંતિ એકદમ થઈ જાય. આજે ઘણા લડતા હોય છે, આ મારો ધર્મ મોટો ને તારો ધર્મ મોટો ને આ મોટું ને તે મોટું ને. એના કરતા આપણે બધા જ ભેગા મળી અને આ કામ કરીએ. જે સંપ્રદાયની અંદર આપણે હોઈએ તે, અને એમાં પણ જેને જ્યાં ગમે ત્યાં પ્રેમથી જોડાઈ જતા હોય છે. આ દુનિયા છે, ત્યાં રહેલી છે, જેને જ્યાં ગમે ત્યાં લોકો જોડાઈ જતા હોય છે. તમે જો રામ ભગવાન જ્યારે આ લોકની અંદર આવ્યા એ વખતે રામ ભગવાનના તો કોઈ આશ્રિત ન હતા ને.
રામ ભગવાન આવ્યા પછી એના બધા આશ્રિત થાય ને, જે માણસો તો હતા ને એ વખતે, એટલે રામ ભગવાનના આશ્રિત થયા. અણવર્ષો સુધી એ પ્રમાણે ચાલ્યું હશે. કૃષ્ણ ભગવાન આ લોકની અંદર આવ્યા તો એ વખતે એમના તો કોઈ આશ્રિત હતા નહીં. આગલા જે કંઈ અવતારો કે દેવતાઓ એના બધા આશ્રિત હતા. કૃષ્ણ ભગવાન આ લોકની અંદર આવ્યા તો બધાએ કૃષ્ણ ભગવાનનો આશ્રય કર્યો અને એમના થકી એમને મોક્ષ માન્યો. તો એમના આશ્રિત થયા, એમનો સંપ્રદાય આ પ્રમાણે ચાલ્યો. ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર આવ્યા એની પહેલા તો સ્વામિનારાયણ ભગવાનનો કોઈ આશ્રિત હતા નહીં. સ્વામિનારાયણ ભગવાન આવ્યા પછી એમના બધા આશ્રિતો થયા. જેમને જ્યાં અનુકૂળ આવે અને સંસ્કારો હોય ત્યાં તે ભક્ત થાય. પણ ધાર્મિકતા, ભજન, ભક્તિ, માળા, માનસી, કથા, કીર્તન આ તમામ સંપ્રદાયોની અંદર સરખું હોય છે. એટલે ધર્મ કોઈ દિવસ લડવા ન જોઈએ. અનુયાયીઓ પણ કોઈ લડવા ન જોઈએ. મારો ને તારો કોઈ પ્રકારનું અંદર વાતાવરણ ન હોવું જોઈએ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જો વડતાલથી નીકળ્યા, છેલ્લી વાત, શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા, એક પણ વખત શાસ્ત્રીજી મહારાજે વડતાલનું કંઈ બોલ્યું નથી ખરાબ. અરે એટલું જ નહીં, પણ હરિભક્તોને શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા હતા કે તમે જે વડતાલ સેવા કરો છો ને કરજો. કેટલી ખુમારી તમે જુઓ. પેલા શંકરાચાર્ય કે કોઈ શાસ્ત્રીજી મહારાજની પાસે આવ્યા અને એમને વાત કરી. શાસ્ત્રીજી મહારાજ કે અમે ને વડતાલ એક જ છીએ, અમે કાંઈ જુદા રહેલા એ નથી. ટૂંકમાં કહીએ તો ક્યારેય આપણે કોઈના પ્રત્યે રાગ દ્વેષ નહીં રાખવાનો. આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ, આપણી બીએપીએસ સંસ્થા અને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એની અંદર બરાબર જોડાઈ જવું. બાકીનું તમામ સાચું છે, પરંતુ આપણા માટે આ એકદમ બરાબર રહેલું છે. આવી રીતે જો ભજન કરીએ તો ખરેખર અંતરની અંદર આનંદ આવે. એ ભાવના પરમ પૂજ્ય સ્વામી બાપાએ અને આદિ ચુનચુન ગિરિના આ જે ગુરુદેવ એમને વ્યક્ત કરી. મહારાજને પ્રાર્થના કરીએ કે આવી ભાવના આપણા જીવનની અંદર પણ આવે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની